7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ તાલુકાના રણધીકપુરમાં ગેરકાયદેસર કટા સાથે આરોપી ઝડપાયો। દાહોદ એલસીબીની જોરદાર કાર્યવાહી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત થાય તે માટે તથા બોર્ડર પરથી થતા ગેરકાયદેસર હથિયારોના પ્રવેશને અંકુશમાં લેવા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત સતર્ક કરી કાર્યવાહી કરી રહી છે। આ અનુસંધાને એલસીબી દ્વારા અગાઉ હત્યાના કેસોમાં ઝડપાયેલા તથા શંકાસ્પદ ઇસમો પર વોચ રાખવામાં આવી રહી હતી। તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને મળેલી ચોક્કસ બાતમી આધારે રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનીવાવ ગામ પાસે એક શખ્સ પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો કટ્ટો હોવાની માહિતી મળી હતી। વ્યૂહાત્મક રીતે રેડ ગોઠવી એલસીબી ટીમે સ્થળ પરથી અશ્વિનભાઈ રમેશભાઈ નીનામા ને દેશી કટ્ટા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને કબજે લેવાયેલ મુદ્દામાલમાં દેશી હાથ બનાવટનો કટ્ટો કિંમત ₹2000 સામેલ છે। આ રીતે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયાર સાથેના આરોપીને ઝડપવામાં સફળતા મેળવી રણધીકપુર વિસ્તારમાં હથિયાર ધારાનો કેસ સફળતાપૂર્વક શોધી કાઢ્યો। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। વર્દી મળે ત્યાં એને સ્પષ્ટ કહી દેજો, કારણ કે અમુક પછી કોઈ ભલામણ ચલાવી લેવામાં નહીં આવે। તમે કોઈ બીની ભલામણ કરાવશો ભલામણ ચલાવી લેવામાં નહીં આવે। એટલે 10 વાગ્યા સુધી તમે વગાડો અને એ બી ધીમા અવાજમાં। 80 ડેસિબલ પોઈન્ટથી વધારે ના હોવું જોઈએ। અમે મશીન લઈને જ આવશું હવે। એટલે બે વસ્તુનું તમારા વિરુદ્ધમાં કાર્યવાહી થશે। પછી 80 ડેસિબલથી વધારે છે